પાટણ ખાતે પાણીના કામોની કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક. વરસાદી પાણીને સંગ્રહિત કરી જળસ્તર ઊંચું આવે એવું આયોજન કરાયું છે તેમ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે. અટલ ભૂજળ યોજના અંતર્ગત મંજૂર થયેલા કામોને ઝડપથી પૂરા કરવા મંત્રીનું સૂચન. પાટણ જિલ્લામાં કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જિલ્લામાં પાણીની સંગ્રહ ક્ષમતા અને જળ સ્ત્રાવોની પરિસ્થિતિ પર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જિલ્લામાં અટલ ભૂ જળ યોજના અંતર્ગત મંજૂર થયેલા કામોને ઝડપથી પૂરા કરવા અને જિલ્લામાં પાણીનું સ્તર ઊંચું લાવવા માટે જનભાગીદારી અને દાતાઓના આર્થિક સહયોગથી પાણીના કામો પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે વરસાદી પાણીને કેવી રીતે સંગ્રહિત કરી શકાય, કેવી રીતે જમીનમાં ઉતારી શકાય એ બાબતની ચિંતા કરી જિલ્લામાં પાણીનું સ્તર ઊંચું આવે એ પ્રકારનું આયોજન વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લામાં પાણીની સ્થિતિ સુધરે એ માટે સંસદ સભ્ય, ધારાસભ્યો, વહીવટીતંત્ર, સંગઠન અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, ડેરી, ગ્રામ પંચાયતો, પાલિકાઓ, દાતાઓ એમ તમામના સાથ સહકારથી પાણીના કામો કરવામાં આવશે. શાળા, કોલેજો, સરકારી ઓફિસો, પંચાયત ઘર જેવા સ્થળોએ પણ જળ સંગ્રહનું કામ કેવી રીતે કરી શકાય એ બાબતની સમીક્ષા કરાઈ છે. પાટણ જિલ્લામાં 10,000 ખાડાઓ કરવા, બંધ હાલતમાં પડેલા બોર રિચાર્જ કરવા, જૂના કૂવામાં પાણી નાખવું, તળાવો ઊંડા કરવા, ખેતરમાં હોલિયા બનાવવા જેવા કામો કરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.